હવે જોઈએ સમાચારો વિગતવાર। ભરૂચમાં ઈદે મિલાદુન નબી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા અને ઇસ્લામ ધર્મના અંતિમ પૈગંબર હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, જેમને અલ્લાહે પોતે દેવદૂત જિબ્રાઈલ દ્વારા કુરાનની સંદેશો આપ્યો હતો। મુસ્લિમ સમાજ હંમેશા તેમના માટે સંપૂર્ણ આદર ભાવ ધરાવે છે। આ દિવસે આખી રાત પ્રાર્થના ચાલે છે અને મોહમ્મદ પૈગંબર સાહેબના પ્રતિકાત્મક પગલાઓના નિશાન પર પ્રાર્થના કરવામાં આવે છે। આ દિવસે મોહમ્મદ પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ હઝરત મોહમ્મદ સાહેબને વંચાય છે અને તેમને યાદ કરાય છે। ઇસ્લામનું સૌથી પવિત્ર પુસ્તક કુરાન શરીફમાં પણ દિવસે વાંચવામાં આવે છે। એવું કહેવાય છે કે આ દિવસે નિયમોનું પાલન કરવાથી તે લોકો અલ્લાહની નજદીક આવી જાય છે અને અલ્લાહની દયા તેમના ઉપર બરકરાર રહે છે। ત્યારે ભરૂચમાં મુસ્લિમ બિરાદરોએ ઈદે મિલાદુન નબી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી હતી। ભરૂચમાં ઈદે મિલાદુન નબી પર્વની ઉજવણીના ભાગરૂપે સવારી ગલી અને મહોલ્લાઓમાં નાના બાળકો અને લોકોએ મુસ્લિમ સમુદાયના લોકોએ એકત્રિત થઈને જુલુસ કાઢી ઈદે મિલાદના પર્વની ઉજવણી કરી હતી। अस्सलामु अलैकुम। आज रोज 12મી वफा जश्न ईदे मिलादुन नबीना मौका पर समग्र भारतवासीओने तमाम धर्मना लोकोने भरूच जंबूसर बायपास चौकनी ईदे मिलाद जुलूस कमिटी तरफथी ईदनी शुभकामनाओं पाठव्या। आ जुलूस बिल्कुल शांतिप्रिय इखलासथी અને ભાઈચારાથી દુરુસ્ત શરીફ પડતા બાયપાસ ચોકડીથી પટેલ વેલફેર શિફા ન્યૂઝ શાપ માર્કેટ સંતોષી વસાહત થઈ મોહમ્મદપુરા જઈ અને ત્યાંથી વાડીએ રહેમત નુરાની સોસાયટીના ગ્રાઉન્ડ પર જઈ ત્યાં એક વિશાળ ન્યાઝનું અલ્હમ્દુલિલ્લાહનું આયોજન કરેલું છે। આ સાથે મોટી સંખ્યામાં તમામ ધર્મના લોકો ઉપસ્થિત છે। વહીવટી તંત્રએ તમામ પ્રકારની અહીંયા વ્યવસ્થા કરેલી છે પ્રશાસન તરફથી અને જુલુસ કમિટી તરફથી તમામ ભારતવાસીઓને અલ્લાહ તાલાની દુઆ કરીએ કે આપણા દેશમાં ચેન સુકૂન અને મોહબ્બત રહે, એકતા રહે, અમન રહે અને આપણા ભારત દેશમાં આવી જ રીતે અવિરત તમામ ધર્મના લોકો સારી રીતે આવા પોતપોતાના ધર્મના પ્રોગ્રામો છે। આજે હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની જશ્ન ઈદે મિલાદના મોકા પર હું ફરી વખતે જુલુસ કમિટી તરફથી તમામ ભારતવાસીઓને ઈદની શુભકામનાઓ પાઠવું ને આપણા દેશમાં ચેન અને સુકૂન રહે એવી અલ્લાહ તાલાની દુઆ કરીએ। જય હિન્દ, અસ્સલામુ અલૈકુમ। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ।